ગુજરાતની અંદર ખાખી પર દાગ લાગ્યો છે। દાહોદ નજીક પોલીસ જ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે। દારૂબંધીનો અમલ કરનારા જ દારૂમાં સંડોવાયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। ચાકલિયામાં દારૂની હેરાફેરી કરતા પોલીસના 3 કર્મચારીઓ વિરુદ્ધ અત્યારે ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે। ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચાકલિયા, જાલોદ અને એલસીબીના પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી। હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલાની પણ સંડોવણી જરૂરી આમાં મળી રહી છે। અલ્ટો ગાડીની અંદર પાયલોટિંગ કરી દારૂની હેરાફેરી આ પોલીસ કર્મીઓ કરતા હતા। હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો જથ્થો પણ મળી આવ્યો છે। ત્યારે પોલીસને જોઈ દારૂ ભરેલી ગાડી મૂકી પાયલોટિંગ ગાડી લઈ પોલીસકર્મી ફરાર થયા છે। 66,646 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે કુલ 5,66,646 રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે। પોલીસે ફરાર 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની તપાસ પણ હાથ ધરી છે। ત્યારે ફરી એક વખત જે લોકોને માથે દારૂની બંધી કરાવવાની જવાબદારી હોય છે એ જ લોકો હવે દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે।